નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ગાંધીનગર તાલુકા પંચાયતની સ્થાનિક ચૂંટણી સંદર્ભે શિહોરી મોટી 21 આલમપુરના ભાજપના લોકલાડીલા ઉમેદવાર શ્રી અમિતભાઈ પોપટજી ઠાકોરને ભવ્ય વિજય પ્રાપ્ત થાય તે માટે રાત્રિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીમાં શિહોલી મોટી 21 આલમપુરના ભાજપ લોકલાડીલા શ્રી અમિતભાઈ પોપટજી ઠાકોરને ભવ્ય વિજય પ્રાપ્ત થાય તે માટે રાત્રે સભાનું આયોજન કરવામાં આવ્યું। ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહેબના છેવાડાના માનવીની સેવાના સ્વપ્નને સાકાર કરવા ગાંધીનગર લોકસભાના સાંસદ તથા યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ તથા કેન્દ્રીય જલમંત્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબના વડપણમાં થયેલ વિકાસ કાર્યો તથા લોકસેવાના કાર્યો તથા ધારાસભ્ય આદરણીય શ્રી અલ્પેશજી ઠાકોર તથા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા થતી લોકસેવા અને સરકારની વિવિધ યોજનાઓના લાભો અંગે મત વિસ્તારના મતદારોને માર્ગદર્શન કરવા તથા ઉમેદવારને ભારે બહુમતીથી વિજયી બનાવવા વિનંતી કરી માર્ગદર્શન આપવાનો અવસર પ્રાપ્ત થયો। સાથે પ્રથમ દિવસથી જ રિક્ષા પ્રચારની સેવાનો લાભ પ્રાપ્ત થયેલ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર।